આ મિલું ચો હેડ્યો ગોમો બા રસ્તામાં ચો આવ ગાડી ચલાવવાનો કોક આવશે સોલ છે ગાડી લઈ લે આવી ગાડી પર આ તા કાકા લઈને આવજી જા કેમ રોવે મિલો કેમ ઓકે અને તમે એને ભેજી ગાડી લઈ લીધી તું કોક કર્યું હશે તાણે એને ભેજી રે હા ઈરે ઉપરથી ઇસ્કાન ઉપર ગાડી લઈ લીધી ઈએ ની અને થાપ દીધી હતી થાપે દીધી અરે મારે આવા વિવડા ખબર નહીં પડતી હોય ત્યાં આવડા છોકરાને અડે હે અને પછી શું કોઈ કહેતો થઈ રહ્યો શું કહેતો હતો એવું કહેતો હતો કે તારા બાપે એવો ને તું એવો એમ કીધું ને એ ઢેર એને ક્યાં જોઈ લો હેજી આ તો એને ખબર પાડી દેરી વાળું હે ગોમાં દરવા તો વાગવા દે આપણે ગોમાં જાય ને હા હાલ એની ખબર હમણે જો હમણે આ તો જે મળે એને છોડવા તો નહીં હો હેજી વાળું એને ખબર પડી જાય થાપો છોડીને ગળગળી દીધી એની સારું હેડ તો એની ખબર એમ કરી તું જતો રે આપણે હાલ મમ્મીનો મેં આ તો હાથ સાફ નહીં કર્યા કે એના બુક બરાબર બૈડા હો લેસન કરી દીધું હાલ જ એની ખબર છે વારું છે ને હાટાના છોકરાને અડાઈ રહ્યો એને ખબર નહીં પડતી એ ગોટે ગીત ગાતી યાર એક છે કાંજીદારે બીજું છે બાંજીદારે હા નાય ઉભા રહીએ હોય મારો હમ જા જા હાથ રહીએ અમારા હમ પર જાશે જમ હા ડોકા કાકા ચાલે મોહણો જો હેલ્યા જો હેલ્યા મોહણમ જો આમ તો છોકરા દે છોકરાના તો જો હેલે જો મારે જો દાતો એ સકન કરવાના જો આવી તમાર બેન આ એ વન તું એવો બે એક જો તારા ડોમર માપી દેવાની મજા નહીં આવતો કોબા ઉપડી જાય તમે વગી બોલો ને તમે બે ખગડાય તમે એટલે એ તો કંટાળેલો છું બીવરામાં માપે દેવાનું કઈ બે એક માજના તું કાકડી થી નારી બિચારી વટાલા ઘેર વાજો બીવરામાં બિચારી એ વાળી આ જો કાકડી કાળીગડું હમજી હંપે છે ને અમન એ રેટના માપે દેવાનું એટલે અમે મેલ્યો અમે એક ના ના તમે પીને આયા હવે અમે તો બધા પી પીને જ આવે મારે જો દાતો નહીં જાવ નહીં જાવ ખબર નહીં પડતી તને તને ખબર નહીં પડતી ના ના તમે જોવામાં તો નહીં હોય કાકા લઈને અરે અમે બે ખગડાય એમને જાવ છે ને અમે આવવાના આવે છે કે વધને ચો હેડે આવી ખાલી ખોટા એકદમ મગજ ગયેલું હોય ને ખાલી ખોટા કોમનું મારા ઉડશે ખબર જ નહીં પડતી અમારે કદાચ જો ગોમ દાદા તમારે સટન કરવાના ચો આવી છે ના ના એટલે પેલું વિહુડું એને તો ભેગું થવા દેજે ને પડતાઈ નાખવો બરાબરનો એટલે આ રોહિત આવ્યો તો આ બોરીઓ ભરે તો રાયડો તપી ગયો છે પછી આ ભાવ છે તે પછી ભરાઈ દો વળી સંઘમાં બરાબર છે તપી ગયો છે હવે રોહિત કેટલે ગયો છે ઘર રોહિત ફોન કરવો પડશે એવું લાગે મારે કરો એટલે ચો હેડ્યો અમેરિકા તારી આ તો બધું ઊંધું બોલતે વાત તો જાણી તારું ઊંધું જ બોલું છે જો હેડે આવો દાદા આજે જો દાદા દિલ્હી દિલ્હી સપના મેં જોઈ છે નહીં જોયું એટલે તો તમને કહેવા આયા હા તારી વાતો ઓવે. મોટી મોટી અને જો પેલો તમારો ભાઈબંધ પેલો વિહુડો એટલે આ શું કોમ પડ્યું એનું તમારે મારે તું જે હોય છે મારો કોમ છે મારા છોકરાને માર્યો હોય ને ગાડી આગતો જ લઈ લીધી છે એની ના કરે એ વિહુ તમારા માજનાનો હે વિહુડો ઉવે ના કરે વિહુ કરે જ ના ઉવે કેમ ના કરે માર્યો હે મને ખબર હે વાડે વંગાઈ મત લો ને ચૂપચાપ ઘેર જઈને ઊંઘાઈ જાય તો હું વાત કર્યો અરે હાડો. વાળે વંગાળા તો બધા વાળે વંગાળ જ લેતા ફરે હે તમે જ નહીં લેતા જો તમારે હોય કોક કીધું છે તાપ ચોડી છે મારો છોકરો કોઈને કોઈ ના કે હાડે વિહુ ઉવે. મોટો અને તમારો છોકરો નાનો કોક કીધું એમાં શું થઈ તો ગયું પછી મોટો છે તો તારે એને ખબર ના પડે કે હું આજે આવડા છોકરાને ચો થાપ છોડું એને ખબર ના પડે હાડો જા વિહુ તો પછી તાણી વાત કરો પાસ સુખ શાંતિ ઘેર જઈ અને હુઈ જો હો મારા ભાઈ તમે મારું મગજ માં ખોજો ને કે અમે ખાલી ખોટા લેવાની દેવા થાય તમારા ઉપર ખાલી ખોટી હવે ઉવે. મારે આ તમે શું આ રાયડો પાડીને કમાઈ ગયા હો આ બેસન બેસું પાડી ઉવે એટલે તમને પાવર આવ્યો મજૂરી તો અમને ખબર છે અમે તો ના પાડી આ મજૂરી કરી હે ચીવી હા કાળી મજૂરી કરી ને તારે આ રાયડો પેદા થયો હે એ તો હવે અમને જી ખબર તમે કાળી મજૂરી કરી તમારા ભાજ્ય કરી છે ના ના એ વાત સાચી છે બેઠા બેઠા ખાલી મોઢામાં રોટલા ભાજ્યા આ ભાજ્ય કમાઈને આલ્યું છે તમે હવે તમારે શું કેવું મારે ઉવે
પાછા આ તમને કીધું તો ઝઘડા બગડા ખોટા મત કરજો અને હા. સુખ શાંતિ ઘેર જઈને હુઈ જાજો બા. અને ઝઘડા કરશે તો અરે ઝઘડામાં કોઈ મજા નહીં, હું એવું બરોબર? તારા ભાઈ બંને ભાઈ કાઢો તમારા ભાઈ બંને વિહું તો મારવાનો ને મારવાનો. અલ્યા, શાંતિ રાખો, મારું વાત માનો તો સુખ શાંતિ ઘેર જાઓ ને વિહુ ને સમજાય ને વિહુ પાસે માફી મગાવડાયો એની ભૂલ હશે તો. અને આ ઝઘડામાં કોઈ મળશે નહીં તમને કહું. અલ્યા, તમે શું હાથ કરી ઝઘડામાં કોઈ નહીં મળે કોઈ ખબર પડે છે કે નહીં પડતી ઝઘડામાં કોઈ નહીં મળે વાત કરો હવે તમે મારથી મોટા છો ને તમે ભાઈ છો તો બધા તમારે સમજાવવો ના પડે યાર વાત કરો હજી તમારું મૌન રાખું છું. તો નકા ભાઈ મારે ખાલી ખોટો તમને શું મારે કેવું ને કે હું તમને તમારા વચ્ચે બીજો વાત નહીં તો વેટાડી દો તમને આ તો તમે ધક્કું જ મેલ્યું હે ઉવે હવે તમે મોટા છો ને તમારું મૌન રાખો. એટલે તમારે એને સમજાઈ દેજો રા પાછા હારું હારું ઉવે કહું ભેગો ચીડ પી જાઓ આ પાછા કહી દીધું ઉવે તમારે સમજાઈ દેજો પાછા હું જાઉં છું હાલે છે નહીં ઝઘડા ખૂબ ઉવે પાછા એક્ટિવા તો જબર લાવીએ એમાં ભણવા જવાનું હોય ને એટલે આવડે કઈ આવડતી હાલ શીખવું ને એવું અલ્યા છોકરો હા અલ્યા આપણે પેલા નવગણ નું ઘર ચી બાજુ આવ્યું આ સીધે સીધા હેડાજો સીધે નવગણ કૂવો ચિંતા છે. આ બાજુ સીધું જવાનું હા. એવું છે તો હટવા બીજું બનાવે ના ના સીધે કૂવો છે. છેલ્લે કોઈ જવાનું હા રોડો એ આ નવગણજીને જવું પડશે ઘણા દાડા થઈ ગયા હા બોલો કાલની તે હું વાત કહું તમને યાર એમ શું થયું હું શું ખબર હે હા કાલ ટેન્શન મેં ફૂલે ફૂલ દારૂ પીજો મૂકું તે પછી ટેન્શન જતું રહ્યું ના તો ક્યારથી દોષી જતી રહી યાર એટલે આવું તો ના હોય તો શું કરવાનું યાર છે તમે ત્યાં જોક્સ મારો વાતો કહો તમારા બસ ઘરની તમારે જે સમજી લેવું સમજી લો ભેગું જ છે બધું રમત ભમર વિહાય હું મગજમાં કોઈ વિચાર જ બેસતા નહીં યાર ટેન્શન તો ડબલ થઈ ગયું તમારે તો થઈ ગયું ને યાર સોરી બોલી નહીં ડોસી આ તો બૈરમ જોવા દીજો ના સોરી તો નહીં આ તો શું કહેવાય તપેલો ઉડ્યો હોય ઉડે ભલે ઉડે પણ જો ડોશી મન માર્યો જ ને હા તો હું ચોક ઉડીએ તો પણ હું ડોશી માં ખબર નહીં લે ડોબડા યાર ચમ છોકરાને માર્યો તો હટ! લે શું થયું છોકરાને માર્યો તો ચમ છો અલે છોકરાને માર્યો. ખબર તો નહીં પડતી છોકરાને તો માર્યો તો તું. હા. અરે મહેમાન તને ખબર નહીં પડતી હા ચમ છોકરાને માર્યો તો તું. અલે નહીં માર્યો ભાઈ. બોલ, બોલ. નહીં માર્યો ભાઈ. હા? એ મહેમાન ભરો મારી વાત ચમ માર્યો છોકરાને? એમ નહીં મહેમાન માર્યો યાર તમે મારા છોકરાને તું ઉભા રહો. અડ્યો તો અરે ચમ. નહીં ઉભા રહો. જો બીજો સાઈડમાં રહે. મહેમાન હા. તમે મારી વાત સાંભળો તમે અમારા મહેમાનને દાદા ભલે આડ્યા પણ હું મારા ગામમાં મોટા ને મોટો મારી ધાક છે ને ગામમાં અલ્યા તારી ગોમમાં થાક હોય તો તારા ઘેર ને તું મહેમાન હોય તો વિહુડાલ મારે શું લેવા દેવા હોય પણ ઈ મને તમે જાણતા મને એક કોઈ આલી ચક્કર સમજી લે ભય પડ્યો અને તો તમારે વચમાં આવડી એવી રીતના યાર યાર મહેમાન છે મારો યાર તમે વચમાં ના પડે તો કહેવાય એટલે મહેમાન હોય તો મહેમાન તારે હીરો મહેમાન તારે મોટો મારો ગોમનો કે તારે મહેમાન હોય તો તું મહેમાન પરવાનો છે વાત કરી હતી મારા ભાઈ વિહાય ના બાદો ભાઈ બધું ઈ થાય વિહાઈ બિહાઈ જો તમે મહેમાન જોઈ ના આવો અમે ચોયલા અમે આ બાજુ ગામના બસ બેસ ભાઈ બેસ મને સોરી ચમ નહીં બેહું અલ્યા મહેમાન પર બેસો બસ થોડું મને અમારે લેતો કમાય આ શું છે મારા છોકરાને ગાડી લઈ લીધી હા ગાડી લઈ લીધી ગાડી બરાબર લઈ લીધી યાર માર્યો રસ્તા રસ્તામાં રોતો રોતો મારા પાસે લાયો હા તમે માર્યો તો એને શું અલે કરે? નહીં માર્યો યાર બાપજી તમારો છોકરો જેવડો હોય આવડો. એટલે અમુક પેલો ફોર્ચ્યુનેટ બોર્ચ્યુનેટ ફરતો છે નારે અલ્યા અલ્યા ઊંધું લે મહેમાન છે તું ને ફરતી લે એવડું આપણું છોકરું લઈને ફરે લે અમુક મોટો છોકરો મને લૂંટ્યો હે આ તો અલ્યા લૂંટ્યા હે જાતો તો રસ્તામાં એકલો ગાડી લાય ગાડી મારી ગાડી અલે ગાડી ગાડી યાર ઘેર મિલીને આવ્યો છું ઘેરથી લે અમારી ગાડી નહીં છોકરા. જાવ લ્યા હું શું નહીં જાઉં થાતો એમ કરી લેજો ભાઈબંધ તમે આ જેમ બધાને જોયેલા હોય તમે તોડી એના, નાખ્યો. તમે થાતો ને એમ કરી લેવાનું ઓવે કોઈ દાદાગીરી નહીં કરવાની આ અમી ભલે બી તમારા ગામમાં આયા, ઓહો. કોઈ દાદાગીરી નહીં કરવાની બે બેજ આપણે અલ્યા જા તારે તું દાદા કે તું વઈ મહેમાન તારા ગોમનો મારે શું લે બે આજે કહી દો બે કહી દો હું ઇજ્જત હા? ઇજ્જત તને ના ખબર પડે મારી વાત કીધું કે તને ખબર ના પડે તને ખબર ના પડે ને? ખબર ના પડે નહીં કહેતો યાર તારે પણ આવું મારો મહેમાન મારી વાત સમજો મારી કાન નહીં સોયો હું કાલનો કાળ જ તારા ના બોલાવું પડે તો કાલનો આ મહેમાન તું તારા ઘેર સોનો મનો જતો રહેજી તું બીહું પાડો મહેમાન મારો મહેમાન નહીં હવે કંટ્રોલ નહીં થતું મહેમાન હવે કંટ્રોલ ના થાય લે પણ લે મજા આવે. પણ માર પર લે કંટ્રોલ ના થાય લે પણ લે પણ
મારવા જ છે તમારે. હા, લ્યો, મારો. લે વિહાઈ બચાય. અલ્યા, શું છે લે? અલ્યા, મહેમાન શું છે? અલ્યા, કળ કરી દો લ્યા. ડોમરો વખતો હે. ડોમરે કળ કરો લ્યા. અલ્યા ડોમરો બકરો હલકાયો છે હલકાયો. અલ્યા, મહેમાન લ્યા. અલ્યા, મારો ઓળખ્યો. શું છે લે વિહાઈ? અલ્યા વકરો છે શિકાર કૂતરું કાઢી ગયું. ડોમરે શું છે આ બધું? આ વને મારા છોકરાને માર્યો તો. આપણા છોકરાને માર્યો હે અને પેલો એનો કોક મહેમાન હતો એ મારો ઓળખ્યો. આ એવું હોમો દાવા. અલ્યા એમ તમે બેસજો પેલા અભરજો ઓગળો કરી ઈ જાતો તો પેલી ગાડી ની આવતી સિલારી હોવે. ની લઈને રસ્તામાં જાતો તો એકલો એટલે કીધું ગાડી બાડી આવશે કોક તે ઉછેરી મેલશે તે આમાં તો એનું ઉપરાણું લઈને આવતા રહ્યા કે મારા છોકરાને માર્યો જ માર્યો. હવે શું કરવાનું મારે? મારે ડોમરે તમે ભલા આદમી શું તમે આમ કરો છો તમે ને? મારી છોકરા જેવું કરો છો તમે તો તમે મારી વાત તો સાંભળો. આ તો બરાબર હે ગોમનો હતો જ બોલે પણ એનો મહેમાન છે કે ચોય નો હતો. આ રહ્યો મહેમાન. આ રહ્યો એ મહેમાન. મારવા દો બ્રો મહેમાન જુઓ તમારી ભાષામાં કહું અલ્યા એ વિહાઈ મહેમાનને ચો ભાઈ બેહાડી દેવો. જુઓ મહેમાન અમારા મહેમાન હતા ને વિહાઈ હા હા મોસામાં બેઠા હતા તો ડાયરેક્ટ આયા કોલેજ જારી અંદર સોહાજ વેટાડી નાખી. મારા હાલા છોકરાને માર્યો. મારી વાત બ્રો સોહાજ વેટાડી કે એટલે કોઈ મહેમાન તો કે તાચી તો ના રે શું કોક ના 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 તાચીન બે યાર છોડા પડ્યા લડા આવો તો હું અમારે શું શું થાય? થાય? મહેમાન હું કીધું મહેમાન રાત ઝપટી જો મને આખી વાત કહો તો મને મહેમાને દઈ દીધું આવવાની વચ્ચે. તોય હું મહેમાન કોઈ ના કરી ફેરથી સોરાવા એટલે મને ઉલાડીને ફોઈ નાખ્યો મને આવું ઊંચો કર્યો તો ચલ અલ્યા ડોમરે અરે તમારા બાકી- માં બુદ્ધિ જેવું છે કે નહીં કોઈ? વચ્ચે આયા તો એ ડોમરે આ છોકરાને તો શરમ આવે છોકરા પર હાથ ઉપાડે છે એ જો આ કાળું આયો હતો. અલ્યા ડોમરે આ શું મને કીધું? ધક્કો મારી ગયો મને ના ના પણ તને ધક્કા મૂકી બેહવાનું કીધું તું. બેસજો ડોમરે તમે. એટલે આ છોકરા ઉપર શરમ આપી છે તને મારી વાત તો આપણો તમારા છોકરાને હું કાળું બેહો મારો ઊભું રહેવું તમને બેહાડ બેહો. તમારા છોકરાને માર્યા નહીં. તો આ છોકરા પર તું આયા હવે તમારી એક છે કાલીગું એક છે છોડી ના તાવ એક છે કાલીગું એક છે કાકડી. ચીર થાપ છોડી એ મંદા ફૂલે વરને વમ છમ તેમ છે હવે હું એને શું કહું યાર અલ્યા ડોમરે આ છોકરાના નો મશીકો કોમ કાલે વારને ફૂલાગરું આ બધું શું કહો છો તમે? આજે એનો છોકરો કાલીગડા જેવો પેલો કાકડી જેવો હે. અલ્યા એવું અલ્યા તમે ગંડા છે તમારી ઉંમરે આવું બધું શોભે તમારી ઉંમરે શોભે આ છોકરાને આવું કહેવાય તમારે? મારા કોમે હું જાતો હતો તો એને વધુ બોલવાનું શું આવે? પણ મહેમાન સાચી વાત છે આ દૂધી જેવો લાગે દૂધી જેવો સાચી વાત છે અલ્યા 100 લાખ તો તમે મહેમાન છો મહેમાનની રીતમાં રહો પછી માર ખા હોય દાવના છો તમે એના ના. પણ મહેમાન આ તો મને ના ચાલે યાર મહેમાન ને તો મન ચોરી ગઈ એટલે શું કહેવાય અલ્યા એ વળો ઉભા રહો. અમારા ભાઈઓ બોલાવો ને અમારા ભાઈઓ અલ્યા, મને હાથે ના રાખે અલ્યા કોઈ નહીં ખાતો હોય પટાવાનું કરો હવે. તમારા ભાઈઓ આ કાકડી જેવા ને કાલીગડા જેવા હશી. અલ્યા ડોબરે તમે બેસો કળ કરીને હવે અમારા ગામની જા કાળું વખત ઓ કાળુભાઈ હું શું કહું હવે કોણ ડોબરાને શું કહું આ ગંધો દેલો હેડો છે આપણો ડોમરે તમે હવે ઓબળો હું શું કહું છું તમે આ છો તો બાજુ મહેમાન, મારી વાત સાંભળો. અને બધા તારા ગામ જેવા ના હોય અમારા ગામમાં હોય તો તને ખબર પડે કેટલા વિશે ખોટ થાય કોકો મહેમાન એ, ને. સમજાવો, એ મહેમાન મન સાથે સમજાવો. છોડી જાય બસ મહેમાન, તમે જોડીને ઘેર જાઓ, ઘેર જાઓ બેટા. આ તો ગોમ જમ પેલો ગોમમાં અજવાળે મોણે જાય ને પૂછવું હાવ હાવ લવા ભાઈ આ મહેમાન લવા ભરવા મળ્યો આ બધાને પાણી પણ લવા લવા તો પડે. એને નહીં ભરે, લવા તમે તું ભરે તમે છે. ભરે, તમે તો મારા માથે નાખો. મહેમાન મારી માથે જ નાખો તો. મારી વાત- ધક્કા આખા ગામના આવ્યા છે. એ ઉભા રહો, ઉભા રહો. મહેમાન મારી વાત સાંભળો. જે હું તમને તું તારી નહીં કીધું તમે મહેમાન મહેમાન કરું આ હાથ જ- તમારે મહેમાન નહીં કીધું? કોને મહેમાન કીધું મહેમાન અને મારા આ મહેમાન કીધું હે. જો મહેમાન આ હજી રીત ના કહું. જો હું તું તારી ઉપર આવ્યો તો મહેમાન ની મજા આવે તમને કહી દઉં જુઓ હા હા બસ મહેમાન હવે તમે શાંતિ રાખો અમે એને ધબકો આલા એને સમજાવો તમે હા તો બસ હવે ઘડી વાર શાંતિ રાખો. હું કીધું અમારા ગામમાં અમે ભલે ઝઘડા મેટરો કરતા એટલે હું બીજા ગામમાં જ આપણે ના બગાડ મહેમાન બીજું બધું કોઈ હાચવવું નહીં, પડે. ઘેરથી અરે ડોશીની માર ખાઈને આયા કોઈ લાગી યાર. બગાડ તો ના હોય એ તમે શાંતિ રાખો. આપણે ડોમરે, મહેમાન હું ગમે તે ને મહેમાન અમે આ હાચવો વડા યાર. તમે થોડોક આ ભાઈ ગુંજાર સમજાવો ને. અલ્યા હું સમજાવું તમે હવે મહેમાનને ઘડી વાર શાંતિ રાખો. હું શું કહું તમને ડોમરે જુઓ અભળો કહેજો. તમારે આખા ગામના ઠપકા આયા છે. અમે તો બધા આખા ગોમને તમે- બધા મઈ જ નાખે. હા, બધા હા, મઈ જ તમે મઈ નાખ્યા. ના છે તમે શાંતિ રાખો હવે અભળો તો કોક. પછી તાણે જુઓ તમે આ કાળુભાઈ ઉંમર લાયક છે તમે એને ધક્કું છોડ્યું એટલે તમારે શું હદ કહેવાય? કાળું તને ધક્કું છે તો તું તો રાયરામ લપસી પડ્યો હે. અલા, લપસી પડ્યો હે. આ તો ગોંથે નહીં પાહા તમે લપસી ડોમરે- પડ્યો હે. તમે ભુજર, કાળ આ તો કરો. જૂઠું બોલે તમારા આગળ. ભુજર, તમે અમારા કેવું નહીં માનો તમે. તમે આ તો નહીં કદી માનવા ગોંથે દો. નહીં, મોનમાં દેહાય નહીં આ હું તો હેડો. ઢાળિયા ઉપાડીને આવે ઢાળિયા વણતો ખબર એ તું કરતર કે હવે તને નહીં ખબર પડતી ડોમરે હવે અભળો હું તમને શું કહું છું કહેજો કો તમે કયો એ કરવું હોય. હા બસ તમે આ હાથના છૂટા થઈ ગયા છો હવે
અમારે ત્યાં તો ભાથામાં ખંડ છે કે ત્યાં ખંડ પાકવા વિહુડા નહીં આયા તો હા તો ઈ જ કરી તાણી શું કરી તમે કર્યું અમે તો ના પાડી મુયન મારવાનો તો માર્યો હે હવે તમે સોગન ખાઈ લો કે કોઈના ઉપર હાથ નહીં પાડો હવે જો તમે આથોડો નહીં લો મારા છોકરાને ના આડી તો હું કહી દઉં એ વિહય લે નહીં પણ મહિના વાપરો. છોડીએના છોકરાને છોકરાને અડે નહીં પણ છોકરાને ઠપકો આલ્યો છે પણ તમારા છોકરાને મારે જોડ્યો નહીં બધા મહેમાન મારી વાત ઉભા રહો, મહેમાન, ઉભા રહો, એ ભાઈ ઉભા રહો. અને આ પણ છોકરું છે ઓભળો હવે રોડ ઉપર જાતું હતું એના હારા માટે જ કર્યું છે કે તમારું છોકરું રોડ ઉપર જાય કોઈક બાઈક વાળો કે સાધન વાળો જાતો હોય તો વગાડે ના એક્સિડન્ટ થાય તો એ કોઈક ખરાબ થઈને ઉભું રહે પછી એક્સિડન્ટ થઈ જાય તો મારી વાત તો પણ મહેમાન અરે પેલું ઉભા રહો ભાઈ. મારી એ ગાડી છોકરો આવડું અને પેલી ગાડી લઈને નાની ગાડી આવડે હા આવડી ગાડી ઓય. એ લઈને જાય અને અમુક તો હશે ફોર્ચ્યુનર પર ઠાર બાર જેવી ગાડી હોય છે મોટા પાયા મારા ભાઈ બંને આવતો રહ્યો, બે ત્રણ સોરી નાસી આજે આ બધાને તોડી નાખ્યું છે. વાહ હા એ ભલે થોડી હવે હું શું કહું છું ગમરે હવે તમે સમજી વિચારીને રાખજો પેલા વિચારજો પછી કોકના પર હાથ ઉપાડજો એમ હાલો, આગળ હવે અડવાનું નહીં. અમારી ભૂલ થઈ ગઈ ઓ મહેમાન ભૂલ થઈ ગઈ બસ. ભૂલ થઈ ગઈ બરાબર કે હવે માફી ના માગી હા, દીધી માફી તો આ બધાની માજી હોય છે એમને. બીજા કોઈને અડ્યા હોય ને તો માફી માંગજો રે એ કાળો આયો તો કાળો જતો રહ્યો હા તો એમ ઘેર જઈને સમાચાર લેજો ને માફી માંગજો રે હો પણ હકીકતમાં કહું હું આ રીમમાં હું બીજાને પેલું કર્યું હા તો હું એ જ કહું છું એટલે હવે આ ઋષિ ના પડતા હો ના રીસેટ હવે વ્યવહારનું કહો તમે હું રીસે બોલવાની વાત બસ કરું તાણ. લે હળો તાણ આપણે હવે તો આ બે જણા હળજો હળો. હજી હું મારો એ વાત સાચી હું મારો કાર હજી તમે ગાધો જ નતો આ ભાઈ, આ બે મને સમજાવો. એ તો વધારાનું તમારી માફી માંગી લીધી છે આ વધારાનું વધુ કહો આવે. તમે. એ, એ. આ વાળી શું કીધું આગળ વધનું કાઢું કહી દો મહેમાન હા બસ મહેમાન તમે કહી દો હવે નહીં સુખ બેઠા શાંતિ શોર્ટ હોય બેહો હવે હો વિહય મહેમાન હોય ને તો ચા પાણી કરીને સુખ શાંતિ ઘેર મિલજે રાખ હો તમે તમારા કોઈના વાક છો અમારા કોઈના તમને ખબર પડે લે તમે મને સમજાવો લે જવા દો હવે જવા દો લ્યો હળજો હળો આપણે હળો લ્યો હળો હવે આપણે ઘેર લે, આજે આવ્યો આ મહેમાનજી પણ હવે શું કહેવું મારે હું સમજી ગઈ રા ભાજી જ લઈ યાર પસાર જા આ લોહી આવી ગયો એટલે લોહી આવ્યું પસારે જબ્બર થાપે જબ્બર વાજી તને ખબર તઈ કોઈ નહીં કરી કરતા ખાલી બોલતા જ. અલે આ વિહા એવું નહીં યાર દારૂ અમારા ગામમાં હોય ને હવે પોણી વતે ના છે તમે ખાલી લઈને આવજો હાચવીને છેતરી લઈને આવજો ખબર પડે હવે નહીં હારું તો જો હળો. ઈ તો- ઈ તો અમે મહેમાન કરીને આબરૂ રાખો મહેમાન ચોક મહેમાન અમે તારો તમે તમારી વાત કરું તમે અમારી આયા હોય અને અમારા ભાઈઓ આતા કરી તો તમે તમારે આબરૂ હાચો કે ના હાચો હળો હવે રોટલા ખાતે આપણે તો